અમરેલી જિલ્લામાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોડી રાત્રે 1 વાગ્યે 14 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। તો ગઈકાલે મિત્યાળી પાસે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગઈકાલે મિત્યાળીમાં 5 કલાકમાં 8 આંચકા અનુભવાયા હતા। તો ધરતીકંપના આંચકાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। અમરેલીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગઈકાલે પણ અનુભવાયો હતો। ત્યારબાદ મોડી રાત્રે 1 વાગ્યે 14 મિનિટે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 43 કિલોમીટર દૂર નોંધાયું છે। ગઈકાલે દિવસ દરમિયાન પણ 5 કલાકમાં 8 આંચકા અનુભવાયા હતા। અમરેલી જિલ્લામાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મોડી રાત્રે 1 વાગ્યે 14 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમરેલીથી 43 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। તો ગઈકાલે મિત્યાળી પાસે પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગઈકાલે મિત્યાળીમાં 5 કલાકમાં 8 આંચકા અનુભવાયા હતા। તો ધરતીકંપના આંચકાના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। અમરેલીમાં સતત ભૂકંપના આંચકા અનુભવાયા છે। ગઈકાલે પણ અનુભવાયો હતો। ત્યારબાદ મોડી રાત્રે 1 વાગ્યે 14 મિનિટે 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો।